સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ પર અવરજવર પણ ઘટી ગઈ છે ત્યારે જો રાજ્યમાં મોટા શહેરોમાં ગરમીની જો વાત કરવામાં આવે તમામ શહેરોમાં તાપમાનનો પારો 40 થી ઉપર રહ્યો છે। અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહ્યું છે ત્યારે રાજકોટમાં 43 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 42 ડિગ્રી તાપમાન રહ્યું છે। જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમી વધવાના અણસાર છે ત્યારે તંત્ર દ્વારા પણ શહેરોમાં ગરમીના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। સતત ઉપર ને ઉપર જઈ રહ્યો છે। વાત કરીએ છેલ્લા 2 દિવસથી તો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ગરમી સતત વધી રહી છે ત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદમાં કાળઝાળ ગરમીને કારણે રવિવાર હોવા છતાં પણ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે તંત્રએ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા પણ ચેતવણી આપવામાં આવી છે। તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે ત્યારે આવનાર દિવસોમાં જે ગરમી છે એ વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ। દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે। મોટા ભાગના શહેરોમાં 40 ડિગ્રીથી ઉપરનું તાપમાન જોવા મળી રહ્યું છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં પણ 43 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમરેલીમાં પણ 43 ડિગ્રી જોવા મળી રહ્યું છે અને ડીસા 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે। તો આ સાથે જ અમારા રિપોર્ટર અમદાવાદથી જોડાઈ ગયા છે મેહુલ દેસાઈ અને વડોદરાથી સંજય પાગે। સૌપ્રથમ મેહુલ, જે રીતે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું કહેશો તેને લઈને આપ? ચોક્કસથી ભૂમિ વાત કરવામાં આવે તો રાજ્યમાં જે ગરમી છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આજે જો ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો 43 ડિગ્રીએ તાપમાન અમદાવાદ શહેરનું પહોંચ્યું છે। આ પહેલા પણ જે તાપમાન છે તાપમાન અંગે હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે આવનાર 2 દિવસમાં જે તાપમાન છે તાપમાન વધશે। આજે રવિવાર હોવા છતાં પણ મોટાભાગના જે રસ્તાઓ છે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। ખાસ કરીને અવરજવર વાહનોની ખૂબ જ ઓછી પ્રમાણમાં જોવા મળી રહી છે। જે હવામાન વિભાગનું જ કહેવું છે કે આ જે ગરમી છે ગરમી થોડા દિવસો સુધી હજુ પણ યથાવત રહેશે એટલે જે તાપમાનમાં ઘટાડો થવાના હાલ કોઈ સંભાવના નથી જણાઈ રહી। સાથે જો વાત કરવામાં આવે તો તંત્ર આના માટે જે તૈયારીઓ ચોક્કસથી પ્રી એક્શન જે પ્લાન જે કર્યો હતો તે પ્રમાણે જે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। તો જે અમદાવાદ શહેરનું જે તાપમાન છે તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે। બપોરની સુધીમાં જે આવનાર દિવસોમાં જે હવામાન વિભાગની જે માહિતી છે તે પ્રમાણે આ તાપમાન હજુ પણ યથાવત રહેશે। જી ભૂમિ। બિલકુલ સંજય, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે હજુ પણ ગરમીમાં વધારો થશે, શું કહેશો તેને લઈને? જી ભૂમિ, વાત કરીએ તો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આજે 42 ડિગ્રી જેટલું તાપમાન છે અને 13% હ્યુમિડિટી નોંધાઈ છે। છેલ્લા 4 દિવસથી વડોદરામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને જોવા જઈએ તો આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો પોતા ઠંડીથી બચવા માટે અને ગરમીથી બચવા માટે પોતે મોઢે અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરીને બહાર નીકળે છે અને શક્ય તો અર્જન્ટ કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને વહીવટીતંત્ર તરફથી પણ અહીંયા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે બને તેમ ઠંડા પાણીને પીવું અને પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવું। એટલે એક રીતે જોઈએ તો વડોદરામાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે અને છેલ્લા 3-4 દિવસ દરમિયાન હીટ સ્ટ્રોકના લગભગ 10 થી 12 જેટલા બનાવો બન્યા છે। તેને કારણે લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવામાં આવી રહી છે। એટલે એક રીતે જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી જે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને લઈને વડોદરાવાસીઓ પરેશાન છે અને ગરમીથી બેબાકા બની ગયા છે। સંજય, જે રીતે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અને વડોદરામાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે આજનું, તેને લઈને તંત્ર દ્વારા કોઈ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે ગરમીથી બચવા માટે?
મૂકવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે ગરમીને સમયે શું કરવું, કેવી રીતે કેવા કપડાં પહેરવા એ વિશે પણ જાણકારી આપવાની છે. સાથે સાથે તંત્ર દ્વારા જે એમના ગરમીને રોકવા માટે જે પગલાં લેવામાં આવે છે તે લઈ લેવામાં આવે છે. એટલે લોકો મુખ્ય તો ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તે પ્રકારનું ફરમાન કરવામાં આવ્યું છે. અને કલાકે પાણી પીને પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવું એ વિશેની માહિતી પણ પ્રચારને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બિલકુલ મેહુલ, જે રીતે અમદાવાદનું આજનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે, જે રીતે દિવસે ને દિવસે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે? ચોક્કસથી ભૂમિ, અમદાવાદનું જે તાપમાનની વાત કરવામાં આવે તો 43 ડિગ્રીએ પહોંચ્યું છે. પ્રી એક્શન પ્લાન અગાઉ પણ ઘડવામાં આવ્યો હતો, જેમાં જે કાચા મકાનો છે ખાસ કરીને તેના જે ઉપરની છત છે તેને રંગવામાં આવી હતી. અમદાવાદમાં જો હાલનું જે તંત્ર દ્વારાની કામગીરીની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી એક માહિતી પ્રસાર કરવામાં આવી છે, જેમાં લોકોને કહેવામાં આવ્યું છે કે બને એટલું જે તડકામાં જવાનું ટાળે, જે રીતે જે પોતાના જે પહેરવેશ છે એ પણ લાઇટ રાખે અને જો કામ ન હોય તો બપોરના સમયે બહાર ન નીકળવું. આ રીતે જે માહિતી છે, માહિતીનો ચોક્કસથી તંત્ર દ્વારા પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જી ભૂમિ. બિલકુલ મેહુલ અને સંજય, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.